નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આગામી 3 દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2025થી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને વર્ષ 2024નું વર્ષ જે છે તે અલવિદા થઈ જશે। તો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને અનેરી ભેટ આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના સમકક્ષ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરીથી વધારો કરવામાં આવ્યો હતો અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મળેલી રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો હતો। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોંઘવારી ભથ્થાની અનેરી ભેટ આપી છે। સાથે એ પણ જાણીએ કે એરિયસ ક્યારે ચૂકવવામાં આવશે અને અન્ય કયા ભથ્થાઓ પર પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નવા વર્ષ પહેલાં કર્મચારીઓને મળશે મોટી ભેટ, મોંઘવારી ભથ્થું ફરીથી વધશે, કેબિનેટની બેઠકમાં આવ્યો પ્રસ્તાવ, બાકીદારોને પણ મળશે લાભ। તો વાત કરીએ રાજ્યના લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારાનો પ્રસ્તાવ ફરીથી રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે। જો કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો રાજ્યના કર્મચારીઓનું ડીએ 50%થી વધીને 53% થઈ જશે। 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થામાં વધારો થશે। વાત કરીએ ઝારખંડ સરકારની, તો ઝારખંડના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। નવા વર્ષ પહેલાં રાજ્યની હેમંત સોરેન સરકાર 7મા પગાર પંચના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાની ભેટ આપવાની તૈયારી કરી રહી છે। આ માટે નાણાં વિભાગે દરખાસ્ત બનાવીને રાજ્ય સરકારને મોકલી છે, જેને મંગળવારે મળનારી કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે। વાસ્તવમાં હાલમાં ઝારખંડના કર્મચારી પેન્શનરોને જાન્યુઆરી 2024થી 50%ના દરે મોંઘવારી ભથ્થા અને રાહતનો લાભ મળી રહ્યો છે અને હવે કેન્દ્ર સરકારની તર્જ પર એટલે કે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકાર જુલાઈ 2024થી ડીએ અને ડીઆરમાં 3% વધુ વધારો કરવાની તૈયારી કરી રહી છે। ચાલો આપણે જણાવીએ કે તમે ગયા અઠવાડિયે જ કર્મચારી મહાસંઘે ઝારખંડ સરકારને અપીલ કરી હતી કે રાજ્યના કર્મચારીઓના હિતમાં ડીએમાં વધારાનો પ્રસ્તાવ આગામી કેબિનેટ બેઠકમાં પસાર કરવામાં આવે। મોંઘવારી ભથ્થાની જાહેરાત સરકારી કર્મચારીઓનું આર્થિક સંતુલન જાળવવામાં મદદરૂપ થશે। તમને જાન્યુઆરીથી નવેમ્બર મહિના સુધીના એરિયસનો લાભ પણ મળશે। જો આજે 24 ડિસેમ્બરે યોજાનારી સોરેન કેબિનેટની બેઠકમાં ડીએનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો હતો અને રાજ્યના કર્મચારીઓને ડીએ 50%થી વધારીને 53% થઈ ગયો હતો। નવો દરો જુલાઈ 2024થી લાગુ થશે। જુલાઈથી લઈને નવેમ્બર સુધીનું બાકી રકમની એરિયસ પણ મળવાની આ સરકારી કર્મચારીઓને જે છે તે મિત્રો આગામી નવેમ્બર જાન્યુઆરીના પગારમાં મળી જશે। તો ડીએનો જે પગાર વધારો છે, જે ડીએનું એરિયસ છે મિત્રો, જે જુલાઈથી લઈને નવેમ્બરનું, તેનું એરિયસ પણ મિત્રો ડિસેમ્બર મહિનામાં પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરીમાં આપી દેવામાં આવશે। છેલ્લી વખત માર્ચમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે માર્ચ 2024માં ઝારખંડ સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો હતો, ત્યારબાદ ડીએ 46%થી વધીને 50% થઈ ગયો હતો અને અત્યાર સુધીમાં આ દરે જ લાભો મળી રહ્યા છે। જાન્યુઆરીથી નવા દરો અમલમાં આવ્યા હોવાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને પણ એરિયસ મળ્યા હતા। હવે વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્ય સરકાર ફરી એકવાર જુલાઈ 2024થી ડીએ વધારવાની તૈયારી કરી રહી છે, જેનો લાભ રાજ્યના 1.90 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને મળશે। આમ ઝારખંડ સરકાર દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ડીએમાં 3%નો વધારો કરી અને કેન્દ્ર સરકારની સમકક્ષ હવેથી કર્મચારીઓને અને ઝારખંડ સરકારના 1.90 લાખ સરકારી કર્મચારી પેન્શનર્સોને 53%ના ધોરણે જે છે તે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવાની તૈયારી સરકારના નાણાં વિભાગે આદરી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જુલાઈથી લઈને નવેમ્બર મહિનાના જે એરિયસ છે તે ડિસેમ્બરના પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરીમાં રોકડમાં કર્મચારીઓને ચૂકવી દેવામાં આવશે 1 જ હપ્તે। તો ઘણા લાંબા સમયથી જે લોકો આ રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે ઝારખંડમાં મિત્રો જેએમએમ દ્વારા જે નવી ઝાબુમાં સરકાર બની છે જે મિત્રો હેમંત સોરેનની, તો તેમણે હેમંત સોરેન સરકાર દ્વારા નવી સરકાર બનવાની સાથે જ આ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની અનેરી ભેટ આપી અને આ કર્મચારીઓએ જે ચૂંટણીમાં મહેનત કરી છે તેનું ફળ આપી દીધું છે। જય હિન્દ, અસ્તુ।